ગંગા આપણા પાપ નાશ કરનારી છે, પણ ગંગા પણ એકાદશીની હારે ના આવી શકે. જેટલો એકાદશી પાપ આપણો નાશ કરે છે, પાપ થકી મુક્ત કરાવે, એમ તો ગંગા પણ પાપ થકી મુક્ત કરાવનારી નથી. માટે આ નાનું સરખું વ્રત પણ મહાન ફળને આપનારું એવું એકાદશીનું વ્રત એ તો પ્રયત્નપૂર્વક મનુષ્ય માત્રે અવશ્ય કરવું ને કરવું. જો આ વ્રત કરવામાં આવે તો એ મનુષ્ય આ જન્મના અંતે જ ભગવાનના પરમ પદને પામી જાય છે. માટે વિધિપૂર્વક આ વ્રત કરવું અને દિવસે ભગવાનનું પૂજન કરવું અને રાત્રિના સમયે જાગરણ કરવું. જો જાગરણ પૂર્વક આ વ્રત કરવામાં આવે તો જીવ તમામ પાપ થકી મુક્ત થઈ જાય છે. દસૈવ માતૃકે પક્ષે તથૈવ દસ પિતૃકે પ્રિયાયા દસ ચાત્માનામ પુરુષાન ઉદ્ધરેત સચ પુરુષાન ઉદ્ધરેત સચ. જો વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરવામાં આવે તો વ્રત કરનારો પુરુષ પોતાની માતાના 10 કુળનો, પિતાના 10 કુળનો, પત્નીના 10 કુળનો અને પોતાનો સ્વયંનો ઉદ્ધાર કરનારો થાય છે. આટલું બધું મહાન ફળ બતાવ્યું. અને જો વ્રત ના કરે તો એ આ બધાને સ્વર્ગમાંથી ખેંચીને પણ નરકમાં પાડનારો થાય. માટે એકાદશી છે એ તો કલ્પવૃક્ષ અને ચિંતામણી સમાન છે કે ચિંતામણી જેના હાથમાં આવે એ પુરુષ જે ચિંતવે એને એ ફળ મળે. કલ્પવૃક્ષ નીચે કોઈ બેસીને જે સંકલ્પ કરે એ એને પ્રાપ્તિ થાય. એમ આ એકાદશીનું વ્રત એ તો કલ્પવૃક્ષ અને ચિંતામણી જેવું છે કે એકાદશીનું વ્રત કરનારો પુરુષ જે સંકલ્પ કરે, ગમે એવા મનોરથ કરે, એ બધાય એના મનના મનોરથ પૂર્ણ થાય છે. એવું આ એકાદશીનું વ્રત આલોકની અંદર સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે. જે મનુષ્યો એકાદશીનું વ્રત કરે એને દેહને અંતે ભગવાન પુરુષોત્તમ નારાયણ આવે અને ગરુડની અસવારી ઉપર બેસાડી અને પોતાના ધામની અંદર લઈ જાય કે ફરીવાર ક્યારેય એ જીવને આ સંસાર રૂપી જન્મ મરણ રૂપી ચક્રમાં પડતું નથી. એવા ભગવાન દયા કરે છે એના ઉપર. માટે આ એકાદશીની સમાન બીજું કોઈ વ્રત આવતું નથી. એકાદશી તો કેવી છે તો એને ઉપમા આપી કે બધી પ્રકારના પાપ છે ને એને બાળવા માટે અગ્નિ ખપે ને, અગ્નિ. અને અગ્નિની અંદર શું ખપે? ઈંધણ ખપે. તો આ એકાદશીનું વ્રત છે એ તો પાપને બાળવામાં ઈંધણ રૂપ છે કે જો આ એકાદશી કરે તો એના તમામ પાપ છે ને એ બધાય બળી જાય. ભગવાન શ્રી હરિ કહે છે મહાત્મ્ય એકાદશિકા વ્રતસ્ય શુષ્કાર્ધ પાપ ક્ષયકારી ભક્તા પ્રોક્તમ મય યદ્રદયે વધાર્ય તત્કાર્યમેવ સ્વહિતાય સર્વૈઃ. ભગવાન શ્રી હરિ કહે કે જાણે કે અજાણે નાનું મોટું થઈ ગયેલું જે પાપ એના થકી મુક્ત થવા માટે મેં તમને આ એકાદશીનું વ્રત બતાવ્યું છે. માટે આ એકાદશીનું વ્રત સર્વે કોઈ મનુષ્યોએ અવશ્યપણે કરવું ને કરવું. તો શ્રીજી મહારાજે જે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોને તપ બતાવ્યું એ તપની વ્યાખ્યામાં પણ એ જ બતાવ્યું છે કે એકાદશી, જન્માષ્ટમી આદિક જે વ્રતના દિવસો એ દિવસે ઉપવાસ કરવો એને તપ કહેલું છે. માટે ઉદ્ધવ સંપ્રદાયના જે આશ્રિત હોય એમણે તો એકાદશીનું વ્રત અવશ્યપણે કરવું ને કરવું.